સુરેન્દ્રનગર કલેક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા વિચરતી જાતિના સરણિયા પરિવારના કુલ 17 વ્યક્તિઓને સરકારશ્રીની સ્થાયી વસાવટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવતા પરિવારોમાં બેહદ ખુશી જોવા મળી હતી. ચોટીલાના સામાજિક કાર્યકર હરીશભાઈ ચૌહાણની ઘણા વર્ષોની મહેનત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટેલિફોનિક ખાતરી આપ્યા બાદ આજે તારીખ 1/8/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ચોટીલા ગામે આવેલ સપના હોટલની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના સરણિયા પરિવારને ચોટીલા તાલુકાના નવાગામના સરકારી સર્વે નંબર 69 પૈકીવાળી જમીનમાં કુલ 17 વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંક પ્લોટની સ્થળ ઉપર સનદ આપી બેસાડવામાં આવ્યા. 17 જેટલા સરણિયા પરિવારને ઘણા વર્ષો પછી રહેણાંક માટે પ્લોટ મળતા વિચરતી જાતિના દરેક વ્યક્તિઓએ રાજ્ય સરકાર, સુરેન્દ્રનગર કલેક્ટર, નાયબ કલેક્ટર ચોટીલા તથા મામલતદાર ચોટીલા અને સામાજિક કાર્યકર અને ગૌરક્ષક હરીશભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કરી ખૂબ ખુશી અનુભવી હતી. જગદીશ ઝાલા, ZSTV ચોટીલા.